સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની સતત ચોથી બેઠક તો મોડી રાત્રે ભાજપે જાહેર કર્યા નડિયાદ મહાનગરપાલિકા, ખેડા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારો સાથે જ અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ પણ જાહેર. વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપનું સંકલ્પ પત્ર કરશે જાહેર. મહિલાઓ, ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર અપાશે વિશેષ ધ્યાન. સાથે જ અમિત શાહ રેલી અને રોડ શોથી કરશે ચૂંટણી પ્રચાર. તો AIMIMનું હુમાયુ કબીરની પાર્ટીની સાથે ગઠબંધન તૂટ્યું. નીતિશ કુમાર આજે રાજ્યસભાના સભ્યપદની લેશે શપથ. દિલ્હી પહોંચ્યા બાદ નીતિશ કુમારે કહ્યું, જલ્દી જ મુખ્યમંત્રી પદ ઉપરથી આપીશ રાજીનામું. બિહારના નવા મુખ્યમંત્રીના નામ પર આજે દિલ્હીમાં ચાલશે ચર્ચાઓનો દોર. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના નિવેદન ઉપર ભડક્યા ઇઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ. કહ્યું, ઇઝરાયલના વિનાશની વાત સહન નહીં કરીએ. શાંતિ વાર્તા ઉપર ભારતમાં ઇઝરાયલના રાજદૂતે કહ્યું, પાકિસ્તાન બિલકુલ વિશ્વાસપાત્ર નહીં. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ટેક્સ વસૂલવા અંગે ટ્રમ્પે આપી ઈરાનને ચેતવણી. કહ્યું, આ એ સમજૂતી નથી જે અમે કરી છે. જહાજો પાસેથી ટેક્સ વસૂલવાનું બંધ કરો તો કાલથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા થશે શરૂ. તો લેબનાન અને ઇઝરાયલ વચ્ચે પણ થશે સીધી વાતચીત. રશિયા યુક્રેન વચ્ચે 4 વર્ષથી ચાલતા સંઘર્ષમાં હંગામી વિરામ. પુતિને યુક્રેન સાથે ઓર્થોડોક્સ ઇસ્ટર ઉપર 32 કલાકના સંઘર્ષ વિરામની કરી જાહેરાત. રશિયન સેનાએ હુમલા રોકવા આપ્યો આદેશ. તો ઝેલેન્સ્કીએ પણ સ્વીકાર્યો પ્રસ્તાવ. મિડલ ઇસ્ટમાં યુદ્ધ વિરામ વચ્ચે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 780 પોઈન્ટના વધારા સાથે 77,400ની સપાટીને પાર. નિફ્ટીમાં પણ 230 પોઈન્ટનો વધારો. તો સોના અને ચાંદીના ભાવમાં ક્રમશઃ 770 અને 1370 રૂપિયાનો ઘટાડો. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે રહો તૈયાર. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો. અનેક વિસ્તારોમાં તાપમાન થશે 40 ડિગ્રીને પાર. તો ભુજ, ડીસા અને રાજકોટમાં 37 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન. અને એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલાઓનું ઐતિહાસિક પ્રદર્શન. 4 સુવર્ણ પદક સાથે કુલ 10 પદક જીતી પોઈન્ટ ટેબલમાં મેળવ્યું ટોચનું સ્થાન. મીનાક્ષી અને પ્રીતિ પ્રવારે શાનદાર પ્રદર્શન કરતા મેળવ્યા ગોલ્ડ મેડલ.